તો બધા વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને એસએસજીડીનું રિઝલ્ટ આવી ગયું છે. હાઈ કટ ઓફ ગયો છે. કેટલાની કમેન્ટ આવે છે સર તો હાઈ કટ ઓફ ગયું છે તો રિઝલ્ટ પાછું આવશે. એમાં ખાસ કરીને રિઝલ્ટ છે તમારે 1, 2, 3 અને 4 તે રિઝલ્ટ કઈ રીતે છે તેમાં શું વિચારવાનું છે તમારે તો બધી જાણકારી આ વિડીયોમાં અમારે ત્યાં ખાસ કરીને વિડીયો પૂરો જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌપ્રથમ વાત કરવામાં આવે તમારે તે 1 થી 4 તમારે રિઝલ્ટની પીડીએફ આવી છે, જેમાં પહેલું ને બીજું તો ઠીક છે. તમારે તે રિઝલ્ટ છે તે એક ફિમેલ અને મેલનું તમારે છે તેમાં અલગ અલગ તમારે રિઝલ્ટ છે તે આવ્યું છે. જેમાં તમારે ત્રીજા નંબરનું જે રિઝલ્ટ છે તે પીડીએફમાં શું છે અને ચોથા નંબરની શું છે. ત્રીજા નંબરની પીડીએફમાં જે લોકોના ડોક્યુમેન્ટમાં ફેરફાર હતો તે લોકોએ કોર્ટમાં કેસ કર્યો હતો, જેને લીધે તે ડોક્યુમેન્ટ સુધરી અને તે લોકોને પાછું રિઝલ્ટ આવ્યું છે. તેના પછીની વાત કરવામાં આવે તો ચોથી પીડીએફ છે તે કઈ છે. ચોથી પીડીએફમાં એવા કેન્ડિડેટનું નામ છે જેની ઉપર કેસ લાગી રહ્યા છે, જેમ કે તેની જગ્યાએ કોઈ બીજી એક્ઝામ દેવાઈ ગયો હોય, તેના ડોક્યુમેન્ટ બીજા હોય, તેના ડોક્યુમેન્ટ ફ્રોડ હોય કે તેના ફ્રોડ કર્યું હોય તેના કેન્ડિડેટ્સના નામ છે. તો જો તમારે લિસ્ટમાં 1 અને 2 લિસ્ટમાં તમારું નામ આવ્યું હોય તો તમારે કંઈ ટેન્શન લેવાની વાત છે નહીં. જેટલા લોકો પાસ છે મહેનત રાખે. અને ખાસ કરીને એક બીજી વાત છે કે સર પાછું રિઝલ્ટ આવશે તો હવે એકવાર રિઝલ્ટ આવી ગયું તે આવી ગયું. હવે નવેસરથી બધા રિઝલ્ટ છે ખાસ કરીને મહેનત છે તે રાખી દો બીજી ભરતી માટે. અને પહેલું જે રિઝલ્ટ આવી ગયું તે રિઝલ્ટમાં હવે કંઈ ફેરફાર થવાનો છે નહીં. હાઈ રિઝલ્ટ ગયું છે તે કંઈ રહેવાની તમારા જે નસીબ અને કિસ્મત. તો આવી જ માહિતી માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ રાખજો, મહેનત રાખજો અને ખાસ કરીને રનિંગની તૈયારી રાખજો. તો બધાને જય હિન્દ અને ખાસ કરીને જેટલા લોકો પાસ છે તે બધાને બેસ્ટ ઓફ